સો લેટ સ્ટાર્ટ ટુડે સેશન. આજના સેશનમાં આપણે હવે ઘૂસીએ છીએ. બધાનું ધ્યાન હવે અહીંયા આવવું જોઈએ. કોઈનું ધ્યાન આગુ પાછું નહીં. કોઈએ કોઈના ઇન્સ્ટા આઈડી નથી માંગવાના, કોઈએ કોઈના વોટ્સઅપ નંબર નથી માંગવાના. બરાબર, સેટિંગ માટે નથી આવતા. અહીંયા આપણે ભણવા માટે આવી છીએ. અને બિલીવ મી, અહીંયા સેટિંગ કરવાનું જાવ ને બહુ તકલાદી હોય. એટલે એવું તકલાદી સેટિંગ કરવાનું થતું નથી. માત્ર ને માત્ર જ્ઞાન સિવાયની વાતો અહીંયા ન થવી જોઈએ. બરાબર, ડાયા છોકરાઓ છો ને એટલે કહી શકું. ગાંડા હોય ને તો મારું એ ખોટું લગાડે. ઓકે, ચલો. તો જો આ બધું ભણી ગયા છે, આ બધું ભણી ગયા છે આપણે. ઓકે, અને ક્યાં હતા? ભણતા ભણતા આપણે પહોંચ્યા હતા ક્યાં કઅહીંયા? ક્યાં કઅહીંયા? નહીં, ક્યાં કઅહીંયા? યસ, અહીંયા પહોંચ્યા હતા. અને આ છેલ્લો ટોપિક જે આપણે ભણવાનો હતો એ હતા, શું છે? શું છે? જોઈ શકો છો, ખનિજ દ્રવ્યો, સાલ્ટ્સ છે, એને આપણે આજે ભણવાના છે. ઓકે, હા બસ, મારા છોકરા એવું ન કરે. મારા છોકરા મારા રોયા ગમ્યા લડી આવે છે. સમજાઈ ગયું? ચલો, સો લેટ સ્ટાર્ટ ઇટ. આજના સેશનની હવે આપણે શરૂઆત કરીએ અને ભણીએ સરસ રીતના. સાહેબ, તમે ખોરાક છે એ ખોરાકના ઘટકો ભણાવ્યા. ખોરાકના ઘટકો તમે અમને ભણાવ્યા અને ખોરાકના ઘટકોમાં તમે અમને જબરદસ્ત રીતના સમજાવ્યું કે ખોરાકના ઘટકોને આપણે બે ભાગમાં વહેંચીને ભણ્યા. કેટલા ભાગમાં વહેંચીને ભણ્યા? બે ભાગમાં વહેંચીને ભણ્યા. રાઈટ. એક હતા મુખ્ય, રાઈટ, એક હતા મુખ્ય ખોરાકના ઘટકો અને એક હતા સૂક્ષ્મ ખોરાકના ઘટકો. મતલબ કે એટલું બધું જરૂરી નથી તેવા. ડન. અને આ મુખ્ય અને સૂક્ષ્મને ગણી અને પછી એની ડિટેલ સમજ્યા આપણે. એના એક્ઝામ્પલ સમજ્યા કે સાહેબ ચરબી છે તો ચરબીને મુખ્યમાં લખો. સાહેબ કાર્બોહાઈડ્રેટ છે તો કાર્બોહાઈડ્રેટને મુખ્યમાં લખો. રાઈટ. સાહેબજી પ્રોટીન છે તો પ્રોટીનને મુખ્યમાં લખો. આ મુખ્ય છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી. હજી લખવું હોય છે વિટામિન્સ ને અહીંયા સૂક્ષ્મમાં લઈ શકો તમે. વિટામિન જે છે વિટામિન ને તમે સૂક્ષ્મમાં લઈ શકો. વિટામિન, રાઈટ. અને વિટામિન પછી બહુ મહત્વનું ખનિજ. શું છે? ખનિજ દ્રવ્ય. કેવા દ્રવ્ય? ખનિજ દ્રવ્ય, જે આજે આપણે ભણવાના છીએ. સાહેબ યાદ રાખજો, પાણીનું પણ તમારા શરીરમાં બહુ બધું મહત્વ છે. એટલે પાણી પણ આપણે ભણીશું. તો મુખ્ય અને સૂક્ષ્મ એવી રીતના વિભાજિત કરી આપણે આ બધાને ભણ્યા હતા. પણ આજે જેના લગ્ન છે એ લગ્ન કોના છે? એ લગ્ન છે ખનિજ દ્રવ્યના. કેના લગ્ન છે? ખનિજ દ્રવ્યોના લગ્ન છે. તો ખનિજ દ્રવ્ય વિશે આજે આપણે અધ્યયન કરવું છે મિત્રો. ઓકે, તો પહેલો જ ટોપિક હું તમને આજે ભણાવવાનો છું, તમને સમજાવવાનો છું, એ છે ખનિજ દ્રવ્ય. કયા દ્રવ્ય છે? ખનિજ દ્રવ્ય. તમને અને મને ખબર છે કોઈ પણ વિષય ભણતા હોય તો એની સૌથી પહેલા આપણને ડેફિનેશન ખબર હોવી જોઈએ. સાહેબ ખનિજ દ્રવ્ય એટલે શું? અભિજીતસિંહ ઝાલા એટલે શું? તો અભિજીતસિંહ ઝાલા એટલે 2 વાગે બપોર આવે ભણાવે, એનું નામ અભિજીતસિંહ ઝાલા. એવી જ રીતના ખનિજ દ્રવ્ય એટલે શું? કોણ મને કહે છે? કોણ મને ઊંચી આંગળી કરીને જવાબ આપો. હાય 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 હાય. જિજ્ઞા, રવિના, ગંગા, પરમાર, વિજયસિંહ, નિશા, રાહુલસિંહ, રીટા, રિદ્ધિ, મહેશ, પરમાર, વિજયસિંહ. રાઈટ. આમાં કોઈ ટુકારો દેવાય તો કોઈ ખટારો ચડાઈ ન દેતા મારા માથે ક્યાંક નીકળું તો. ચલ જો સાહેબ, આ એક અકાર્બનિક પદાર્થો છે. ઓલા કેવા હતા? કાર્બનિક પદાર્થો હતા. પ્રોટીન છે, ચરબી છે, બધા જોયા એ કાર્બનિક હતા. આ કેવા છે? અકાર્બનિક પદાર્થો છે કે જે ક્ષારોના સ્વરૂપમાં મળી આવે છે. તો કેના સ્વરૂપમાં મળી આવે? સૌથી પહેલો પોઈન્ટ કદાચ લખવું હોય મારે તો હું તમને કહીશ કે ક્ષારના સ્વરૂપમાં મળી આવે. કેના સ્વરૂપમાં મળી આવે? ક્ષારના સ્વરૂપમાં મળી આવે. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે ક્ષારના સ્વરૂપમાં મળી આવે. ક્ષારના સ્વરૂપમાં મળી આવે. રાઈટ. ક્ષારના સ્વરૂપમાં મળી આવે છે. આ તત્વો જે છે એ શરીરને ઉર્જા નથી આપતા પણ રોગ સામે રક્ષણ આપે છે. રાઈટ. અને શારીરિક ક્રિયાઓ જે છે એમાં જરૂરી પડતી શારીરિક ક્રિયાઓમાં મદદરૂપ બને છે. ડન છે? આટલું યાદ રાખવાનું છે. શું કરે છે? આ આપણા શરીરને ઉર્જા આપતા નથી. ઉર્જા લખ્યું, ઉર્જા આપે છે? ઉર્જા આપતા નથી. પણ શું આપશે? તમારા શરીરને રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરશે. રોગો સામે રક્ષણ આપવા માટે મદદરૂપ થશે. શેની સામે? રોગો સામે રક્ષણ આપવા માટે. રોગો સામે રક્ષણ આપવા માટે મદદરૂપ થશે. યસ. તો આ પોઈન્ટ સાચો છે, ઓલો પોઈન્ટ ખોટો છે. મતલબ કે ઉર્જા આપતા નથી. ઓલા બધા ઉર્જા આપતા હતા. રાઈટ. મનુષ્યનું શરીર છે ને એનો ઓછામાં ઓછા લગભગ 20 પ્રકારના અલગ અલગ ખનિજ તત્વો મનુષ્યના શરીરમાં છે. કેટલા પ્રકારના? 20 પ્રકારના ખનિજ તત્વો જે છે એ તમારા શરીરમાં અવેલેબલ છે. પણ આપણે આ બધાને ભણવાના નથી. જે જરૂરી છે એને આપણે સમજતા જશું, જે જરૂરી છે એને આપણે ભણતા જશું. સમજાય છે?
જો મિત્રો ખનિજ દ્રવ્યો જે છે એ ખનિજ દ્રવ્યો શરીરમાં ઓછા પ્રમાણમાં હોવા જરૂરી, પરંતુ જો કદાચ એમાં ન હોય ને તો શરીર કાર્ય કરતું પણ બંધ કરી દે, મતલબ કે એના વગર શરીર કાર્ય કરી શકતું નથી. પ્રશ્ન પૂછાય કે ખનિજ દ્રવ્યની ઉણપના કારણે શરીર કાર્ય કરતું બંધ કરી જાય છે, વિધાન સાચું છે કે એકદમ તબલા તોડ વિધાન સાચું છે? કેવું સાચું છે? તબલા તોડ વિધાન સાચું છે, સમજો. ઓકે, તો ખનિજ દ્રવ્યો મનુષ્યના શરીરમાં ખૂબ જ મોટો ભાગ પ્લે કરે છે, પાર્ટ પ્લે કરે છે, સમજાય? એવું નથી કે એના વગર શરીર જીવી ન શકે, ઓછી મોટી માત્રામાં એની જરૂર છે. સાહેબ એમ થોડીક અમને સમજાય, તમે અમને વારાફરતી વારા સમજાવો કયા કયા ખનિજની તમે વાત કરો છો. તો ચલો સૌથી પહેલા ખનિજની વાત કરીએ, એ ખનિજનું નામ છે કેલ્શિયમ. કયું ખનિજ છે? કેલ્શિયમ. Ca++, રાઈટ? Ca++, એટલે જેને આપણે કેલ્શિયમ કહીએ છીએ. કેલ્શિયમ શરીરમાં જોઈએ સાહેબ? 100% જોઈએ. સાહેબ કેલ્શિયમ શું કામ જોઈએ? કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ શું કામ જોઈએ છે? આ બે પાર્ટ પાડવાના છે, અને બે પાર્ટમાં એકમાં લખવાની એની ઉપયોગિતા અને એકમાં લખવાની એની અસરો અને એના રોગો. તો સૌથી પહેલો પોઈન્ટ કે મનુષ્યના શરીરમાં કેલ્શિયમની જરૂર શું છે? જેટલા પણ લોકો જોડાયા બધા લખતા જજો. હું તો એવું જ ઈચ્છું છું કે તમે લખો છો, બરાબર? મારી પાસે એવી સામે ડિસ્પ્લે નથી કે હું તમારી કોમેન્ટ્સ વાંચી શકું, પણ બહુ જલ્દી આપણે એવું પણ કંઈક કરશું, ચિંતા ન કરો, મૂંઝાવમાં. રાઈટ? ચલો, તો આમાં સૌથી પહેલો પોઈન્ટ તમે લખશો કે સાહેબ મારા દાંત ગમે બેટકું ભર લેવા જે દાંત છે અને ગમે ધૂમો મારવા જે મારું હાડકું છે, એના બંધારણ માટે વિટામિન ડી સાથે જો કોઈ વસ્તુ આવશ્યક હોય તો એ કેલ્શિયમ છે. રાઈટ? તો અહીંયા લખી શકીએ આપણે કે સાહેબ દાંતના બંધારણમાં, કેના બંધારણમાં? દાંતના બંધારણમાં, દાંત અને હાડકાના બંધારણમાં, હાડકાના બંધારણમાં કેલ્શિયમની જરૂર છે. ઓકે, દાંત અને હાડકાના બંધારણમાં કેલ્શિયમની જરૂર છે. રાઈટ? હવે આ જ કેલ્શિયમ છે ને એ તમારા ટિશ્યુને કાર્ય કરવામાં ઉપયોગી બને છે. એટલે પેશીઓ જે છે તમારી ટિશ્યુને આપણે શું કહીએ છીએ? પેશીઓ. આ પેશીઓ જે છે એ પેશીઓના કાર્યમાં ઉપયોગી બને છે. પેશીઓના કાર્યમાં ઉપયોગી કોણ બને? તો કે એ બનશે આપણા કેલ્શિયમ. સાહેબ આ બે જ પોઈન્ટ લખાવો, વધુ નથી લખવું. તો ચલો નથી લખતા વધુ, તમે કયો એમ જ કરવાનું થાય છે. તો આની અસરો કયો સાહેબ? આનાથી થતા રોગો કયો? જો કેલ્શિયમની ઉણપ થશે, જો કેલ્શિયમની ઉણપ થશે તો મનુષ્યના શરીરમાં જો એ નાનું બાળક છે, જો બાળક નાનું છે, જો બાળક નાનું છે તો નાના બાળકને એક રોગ થશે. અને જો બાળક એકદમ દાઢીવાળું જબરું છે, એટલે કે પુખ્ત વયનું બાળક છે, રાઈટ? પુખ્ત વયનું બાળક જેને બહુ બધી રીતના બધું ખબર પડતી હોય એવું બાળક છે, સમજાઈ ગયું? તો શું થશે? જો નાનું બાળક છે તો એને એક રોગ થાય છે, અને એ રોગનું નામ હું તમને જણાવીશ, જેને આપણે કહીએ છીએ રિકેટ્સ. શું કહીએ છીએ? રિકેટ્સ નામનો રોગ થાય છે. હવે રિકેટ્સ નામનો રોગ શું કામ થાય છે એ તમે જાણી લીધું છે આની પહેલા. રિકેટ્સ નામનો રોગ થાય છે, અને આ રિકેટ્સ નામના રોગને આપણે બીજા નામે પણ ઓળખતા હતા. ચલો મને આન્સર કરજો કયો છે? જ્યારે પુખ્ત વયની મનુષ્યમાં થતો રોગ છે જેને આપણે કહીએ છીએ ઓસ્ટિયોમલેશિયા. કયો રોગ છે? ઓસ્ટિયોમલેશિયા. ઓસ્ટિયોમલેશિયા. મલેશિયા. રાઈટ? ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ જે છે પુખ્ત વયમાં થાય, અને નાની ઉંમરની બાળકમાં, નાના ઉંમરના બાળકમાં રિકેટ્સ નામનો રોગ થાય, જેને તમે બધાએ સાચો આન્સર આપ્યો સાહેબ આને તો સુક્તાન કહેશું. શું કહેશું આને આપણે? સુક્તાન નામનો રોગ કહીશું. રાઈટ? તો આટલું યાદ રાખવાનું છે. આની સિવાય પણ એક રોગ થાય છે વિટામિન સી, કેલ્શિયમની ઉણપના કારણે. સોરી, વિટામિન સી ની કેલ્શિયમની ઉણપના કારણે, અને એને આપણે કહીએ છીએ ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ. કયો રોગ છે? ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ. પોરોસિસ. રાઈટ? હાડકા જે છે એ હાડકા બટકણા બની જાય, ટક 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 એવા, એને આપણે કહીએ ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય, ઓસ્ટોમલેશિયા નામનો રોગ થાય, અને રિકેટ્સ. આ બધા રોગો તમને ખ્યાલ છે ક્યાં થાય? હાડકા સાથે સંકળાયેલી બીમારીઓ છે. કેની સાથે સંકળાયેલી બીમારીઓ? હાડકા સાથે સંકળાયેલી. કેના કારણે થાય? Ca++ ના કારણે થાય. સાહેબ આવું તો ક્યાંક આમ બીજું ભણી ગયા હતા? તો યાદ રાખજો કે એની ઉપયોગિતામાં દાંત અને હાડકાના બંધારણમાં વિટામિન ડી પણ બહુ મહત્વનો પાર્ટ પ્લે કરે છે. કયું? વિટામિન ડી જે છે એ પણ બહુ મહત્વનો પાર્ટ પ્લે કરે છે. સાહેબ આવું તો આમ ક્યાંક ભણી ગયા હતા? આ ક્યાં ભણ્યા હતા? રિકેટ્સ નામનો રોગ કેના કારણે થતો હતો? ઓસ્ટિયોમલેશિયા. એક્સેલન્ટ, એક્સેલન્ટ, એક્સેલન્ટ.
વેરી ગુડ, વેરી ગુડ. 200 એ 200 છોકરા જોડાયા છો અને 200 એ 200 શેર કરતા રહ્યો મિત્રો. શેર કરતા રહ્યો તો મારા ઓસ્ટિયો મલેશિયા હારા ચાલશે. ઓકે, ચાલો ચાલો, જબરદસ્ત જબરદસ્ત, જિંદાબાદ. બરોબર છે, બસ આમ નામ હાલવા દો ખાલી. ઓકે, તો આ પહેલો આપણે કેલ્શિયમ કાકાને ખતમ કર્યા. હવે આ કેલ્શિયમ કાકાનું જે લખાણ છે કાઢી નાખું, કારણ કે તમને પીપીટી બહુ ગમે. બરાબર, તો આપણે પીપીટી સ્વરૂપે જોઈ લઈએ કે સાહેબજી એની ઉપયોગિતા શું. તો કે દાંત અને હાડકાના બંધારણમાં વિટામિન્સ ડી ની સાથે સાથે આ પણ આવશ્યક છે. પેશીઓના કાર્યમાં ઉપયોગી છે. રિકેટ્સ નામનો રોગ થાય છે જે નાના બાળકોમાં થાય છે, જ્યારે મોટા મારા જેવાને ઓસ્ટિયોમેલેશિયા નામનો રોગ થાય. કયો રોગ થાય? ઓસ્ટિયોમેલેશિયા નામનો રોગ થાય. પુખ્ત વયની મનુષ્યમાં થતો રોગ છે. અને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ છે, એ રોગ પણ આની જ ઉણપના કારણે થતો રોગ છે. માય ડિયર, આ પણ યાદ રાખજો. ચલો ડન. ત્યાંથી આપણે આગળ વધીએ અને નેક્સ્ટ બીજો ક્ષાર ભણીએ, જેને આપણે કહીએ છીએ ફોસ્ફરસ. તમને લોકોને ખબર હોય તો તમારે આન્સર દેવાનો છે. ફોસ્ફરસ શું કામ લાગે, ફોસ્ફરસનું કાર્ય શું છે, તમારે કહેતું રહેવાનું જો તમને આવડતું હોય તો. અગર આપકો આવડતા હે તો આપકો આન્સર દેને કા હે. ચલો, તો ફોસ્ફરસ છે એ પણ શરીર માટે જરૂરી ક્ષાર છે. આપણે એક પ્રકારનો ક્ષારસ છે. સાહેબ શું એની જરૂર છે? તો ફોસ્ફરસ પણ કેલ્શિયમની સાથે સાથે દાંત અને હાડકાના બંધારણમાં મજબૂતાઈ માટે જરૂરી છે. સાહેબ આ તો એનું જ ભણીએ છીએ, પણ શું કરે સાહેબ, જે હોય એ જ કરવું પડે ને. ડન. તો સૌથી પહેલો પોઈન્ટ શું છે? સૌથી પહેલો પોઈન્ટ એ છે કે દાંત અને હાડકાના બંધારણમાં, દાંત અને હાડકાના બંધારણમાં મજબૂતાઈ માટે કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફરસ પણ જરૂરી છે. રાઈટ? ડન. ચલો, મનુષ્યના શરીરનું જે રુધિર છે, એ રુધિરનું પીએચ કેટલું છે? કોણ મને કહે છે? વોટ ઇઝ ધ પીએચ ઓફ બ્લડ? રુધિરનું પીએચ કેટલું છે? રુધિરનું પીએચ. એ પીએચ ને જાળવી રાખવાનું કામ કોણ કરે છે? તો એને જાળવી રાખવાનું કામ કરે છે ફોસ્ફરસ. ચલો, રુધિરની પીએચ 7.4 છે. એક્સેલેન્ટ. મતલબ કે રુધિરની પીએચ કેવી છે? બેઝિક છે. કેવી છે? બેઝિક છે. રાઈટ? રુધિર કેવું છે? રુધિર બેઝિક છે. ઓકે, તો રુધિરની પીએચ જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? ફોસ્ફરસ કરે છે સાહેબ. દાંત અને હાડકાના બંધારણમાં કોણ જરૂરી છે? ફોસ્ફરસ જરૂરી છે. હવે સમજો, મનુષ્યના શરીરમાં બહુ જ મહત્વના 2-4 અવયવો, જેને આપણે ઓળખીએ છીએ ડીએનએ, આરએનએ, એટીપી. રાઈટ? ડીએનએ, આરએનએ અને એટીપી વગેરેના ઘટક તરીકે આ વર્તે છે ફોસ્ફરસ. ડીએનએ, આરએનએ અને એટીપી, એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. રાઈટ? એના ઘટક તરીકે કોણ વર્તે છે? એના ઘટક તરીકે કોણ વર્તે છે? યસ, ફોસ્ફરસ વર્તે છે. ત્યાંથી આપણે આગળ વધીએ અને એના હવે રોગ જોઈએ, મતલબ કે અસરો અને રોગ જોઈએ. જો ફોસ્ફરસની ઉણપ હશે તો એક રોગ થાય છે અને એ રોગનું નામ છે રિકેટ્સ નામનો રોગ. અરે સાહેબ, પાછું એનું એક તે, તો શું કરવું? રાઈટ? ચલ, મોટા માણસમાં શું થશે? મારા જેવાને ઓસ્ટિયોમલેશિયા થશે. શું થશે? ઓસ્ટિયોમલેશિયા. અરે સાહેબ, આ તો એનું ઈ જ આવ્યું. તો સારું ને, તમારે તો એકનો એક ટોપિક ભણવાનો થાય, એક ને એક વસ્તુ યાદ રાખવાની થાય. અહીંયા નવા બીજા 4 દેવી કરતા એકને એક જ હોય તો કેવી મજા આવે. હવે વાહ, મોજ કરાદી. ચલો, તો રિકેટ્સ અને ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ જે છે કેના કારણે થાય? પી ની એટલે કે ફોસ્ફરસની ઉણપના કારણે થાય. દાંત અને હાડકાના બંધારણમાં જરૂરી છે. રુધિરની પીએચ 7.4 છે, જે એસિડિક છે, જેને જાળવી રાખવાનું કામ ફોસ્ફરસનું છે. ડીએનએ અને આરએનએ ના ઘટક તરીકે વર્તે છે. ઓકે, ચલો. સતીશ પ્રજાપતિ, હા. જો સાવનભાઈ કેટલું ધ્યાન રાખે છે.
ભગવાન આવી ક્ષમતા બધાને આપે. સાવનભાઈ જેવી ક્ષમતા કે જો એ ભણવામાં ધ્યાન દે છે. દીક્ષાબેને શું કમેન્ટ કરી એમાં એનું ધ્યાન છે અને હી ઇઝ કન્સર્ન્ડ અબાઉટ ધ કોમેન્ટ that what is the meaning of P, my dear Diksha sister. And ચાલો આગળ વધીએ આપણે. હવે આ ફોસ્ફરસ થી આપણે આગળ જઈએ અને હવે ફોસ્ફરસ પછીનો જે તત્વ છે જે મનુષ્યના શરીરમાં બહુ જ જરૂરી છે, હું તો કહું તમારા શરીરમાં એ નથી કાંઈ નથી, રાઈટ, અને એ છે લોહ તત્વ એટલે કે આયરન. આયરનની કમી થઈ મનુષ્ય ગયો માનજો, અને માતાજી કરે કોઈનામાં આયરનની કમી થાય નહીં. ચલો તો એ જે આ કવિએ જે તમને કીધું છે એનું ઈ જ છે, છતાંય તમને વિશ્વાસ ન હોય તો હું તમને દેખાડ દઉં એક વખત. આલ્યો ડન. જો કેલ્શિયમ સાથે સાથે દાંત હાડકાના બંધારણ માટે મજબૂતાઈ માટે આવશ્યક છે. રુધિરની પીએચ જાળવવા માટેનું કામ છે. ડીએનએ, આરએનએ અને એટીપી વગેરેના ઘટક તરીકે વર્તે છે. રિકેટ્સ અને ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ જે છે એ રોગ એના કારણે થાય છે. ચાલો ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ તરફ, અને એ નેક્સ્ટ કયું છે? એ નેક્સ્ટ છે બધાના શરીરમાં ખૂબ જ જરૂરી છે અને એ છે આયરન, રાઈટ, એટલે કે લોહ તત્વ. એને આયરન પણ કહેવાય અને લોહ તત્વ પણ કહેવાય, બરાબર, પણ આર્યન નો કહેવાય. શું નો કહેવાય? આર્યન નો કહેવાય. એ આર્યન અલગ છે, આ આયરન છે. શું છે? આયરન. હું ભાઈગો ટૂંકમાં, બરાબર. આયરન જે છે અથવા તો Fe છે અથવા તો લોહ તત્વ છે. શું જરૂર છે સાહેબ આની? મનુષ્યના શરીરમાં લોહ તત્વ આ બધું ક્યાંથી મળે? આ બધું પૃથ્વીમાં જ મળે, પૃથ્વીના પેટાળમાં ગમ્યાથી. ક્ષાર છે તો એ દરિયામાંથી. સમજાઈ ગયું? એવી રીતના જ્યારે આપણે ઘઉં ઉગે ને ત્યારે ઘઉંમાં પૃથ્વીમાં ઉપરના પોપડામાં રહેલું આયરન છે એ બધું ઘઉંમાં આવ્યું છે. કેમ આવ્યું છે? ઘઉંમાં. પછી આપણે ઘઉંને ભળીને એકદમ ભાખરી બનાવીને માખણ સાથે ખાઈ જઈએ તો આપણામાં આયરન આવી ગયું. શું આવી ગયો? આયરન. અને આપણે અંતે આયરન મેન બની જઈએ. શું બની જઈએ? આયરન મેન બની જાય. તો લોહ તત્વની જરૂર શું છે? રુધિરના રક્તકણોમાં તમને ખ્યાલ છે રહેલા હિમોગ્લોબિન એના નિર્માણ માટે અને એના સંશ્લેષણ માટે જો કદાચ કોઈ વસ્તુ આવશ્યક હોય, એકદમ જરૂરી હોય, તો એ આયરન છે. શું છે? આયરન છે. ઓકે, તો બબુડિયાઓ યાદ રાખજો આ વાતને કે આયરનની મુખ્ય જરૂર હિમોગ્લોબિન છે, HB, રાઈટ, હિમોગ્લોબિન. એને આપણે શું કીધું? HB અથવા તો હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિનની બનાવટમાં, હિમોગ્લોબિનના નિર્માણમાં નિર્માણ માટે શેની જરૂર છે? Fe ની જરૂર છે. એટલે કે આયરનની જરૂર છે. કેની જરૂર છે? આયરનની જરૂર છે. હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન રુધિરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે, રાઈટ, અને એટલા જ માટે લોહ તત્વ પણ ઓક્સિજનના વાહક તરીકે વર્તે છે. ઓકે, પ્રશ્ન પૂછાય કે લોહ તત્વ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ના વહન માટે જવાબદાર છે અથવા તો નું વહન કરે છે. આ વિધાન સાચું છે? આપણને એમ થાય ના હિમોગ્લોબિન આવે એને એમ છે હું ખોટો પડીશ, પણ તું ગમે એ કરીશ તું ખોટો જ પડીશ. આ વિધાન સાચું છે. કારણ હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન આ બેનું વહન કરે છે. કેનું વહન કરે છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે. અને હિમોગ્લોબિન કેનું બનેલું હોય તો કે આયરનના કારણે બને છે. એટલા માટે આને પણ એટલે કે આયરનને પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો ટ્રાન્સપોર્ટર કહેશું. શું કહેશું? ટ્રાન્સપોર્ટર કહેશું. આવી રીતના આમ ટ્રાન્સપોર્ટ કરતો હશે એકદમ જબરદસ્ત રીતના. સમજાય છે? તો એ આપણે યાદ રાખવાનું છે. સાહેબ આના કારણે કયો રોગ થાય? આના કારણે રોગ થાય જે પાંડુ કાકાને થયો હતો, અને પાંડુ કાકાને જે રોગ થયો હતો એનું નામ છે પાંડુ રોગ. કયો રોગ છે? પાંડુ રોગ. હવે પાંડુ રોગના તો ઘણા બધા કારણો હતા, આપણે જોયા હતા આટલા બધા, બરાબર, થેલી ભરીને કારણો મેં તમને દેખાડ્યા હતા. પાંડુ રોગ જે છે એ શેના કારણે થાય? રાજા પાંડુને આ રોગ થયો હતો. રાજા પાંડુ જે છે ને એ રાજા પાંડુને સંભોગની ના પાડી હતી. અને રાજા પાંડુ જે છે તમને ખ્યાલ છે કે આપણા આ બધા ઋતુઓ છે એના મહિનાઓ છે એ મહિનાઓની શરીર પર સીધી અસર હોય. અને રાજા પાંડુ જે છે એ રાજા પાંડુ બધું ભૂલી જાય છે. અને એટલે રાજા પાંડુ સમજાઈ ગયું? એટલે રાજા પાંડુને જે રોગ થયો તો સૌથી પહેલો, એટલે આને આપણે કહીએ છીએ પાંડુ રોગ. અને કદાચ પાંડુ રોગ ન દીધું હોય તો એનિમિયા દીધું હશે. શું દીધું હશે? એનિમિયા અથવા તો એનેમિયા, જે કયો, રાઈટ. ચલો બીજી એક વાત કહી દઉં, હું ભાષાનો શિક્ષક નથી, જોડણી મારી આગી પાછી રહેવાની જ છે. મને જીકેના શિક્ષક તરીકે લેજો. જો હું ભાષા ભણાવીશ તો તમે ગયા,
સમજાઈ ગયું? અને જો ભાષાવાળો જીકે ભણાવે તોય તમે ગયા. એટલે બેયનું કામ પોતપોતાની રીતના કરવા દો. વાણંદનું કામ વાણંદ કરે અને ડોક્ટરનું કામ ડોક્ટર કરે. ઓકે, ચલો. તો આટલું યાદ રાખવાનું છે આમાં. પાંડુરોગ, હા, બસ એ યાદ રાખવાનું છે. સતીશ, 20 types of salts are there in our body. આપણી શરીરમાં 20% જેટલા 20 જેટલા અલગ અલગ ક્ષારો છે. ઓકે, ચલો. ચાલો, ડન. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. પાંડુ કાકાની જય કરી અને આને તમારે પીપીટી સ્વરૂપે જોવું છે તો તમે જોઈ લ્યો. તમને આનંદ થાય બે ઘડી એનું તે એના માટે આવું છું. રુધિરના રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિનના નિર્માણ અને સંશ્લેષણ માટે આવશ્યક છે કોણ? Fe, આયરન અથવા તો લોહ તત્વ, આર્યન નહીં. હિમોગ્લોબિન રુધિરના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે અને એટલા જ માટે લોહ તત્વ પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનમાં જરૂરી છે. ચલો, પાંડુ રોગ જે છે એ એના કારણે થાય છે. ત્યાંથી આગળ જાય અને આવ્યું સોડિયમ એટલે કે NaCl નો કરી નાખતા. આના કારણે તો સાહેબ માથાકૂટું થઈ ગઈ. ગાંધી બાપુએ તગડીને બધાને માર્યા હતા, ખબર છે ને? અને એ હતી મીઠાના સત્યાગ્રહની એક લડત, અને જેને આપણે કહીએ છીએ દાંડી યાત્રા. કઈ યાત્રા કહીએ છીએ? દાંડી યાત્રા કહીએ છીએ. ચલો, તો એ સોડિયમ ખૂબ જ જરૂરી છે. સોડિયમ ક્ષાર તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સાહેબ કઈ રીતના, શું કામ છે આનું? શરીરમાં તમારું આયરન છે ને, એ આયરનનું સંતુલન જાળવવું, તમારા સ્નાયુઓનું સંકોચન, ચેતાતંતુઓ દ્વારા જે સંવેદનાઓ આપે છે એના વહન માટે કાર્ય કરનાર જો કોઈ હોય તો એ છે સોડિયમ એટલે કે Na. તમારા શરીરમાં રુધિર છે ને, એ રુધિરનું દબાણ જાળવી રાખવાનું કામ હોય તો એ સોડિયમનું છે. મને તો બહુ મજા આવી હોય ને આમાં એક પોઈન્ટના એ છે કે રુધિરના દબાણ ને જાળવી રાખે. રાઈટ? એવું કામ કોણ કરે છે? એવું કામ કરે છે તમારું અને મારું બેનું સોડિયમ. રાઈટ સાહેબ? સોડિયમની ઉણપના કારણે શું થાય? મીઠાની ઉણપના કારણે શું થાય? જો કદાચ તમારે સોડિયમ એટલે એક્ઝેક્ટ મીઠું નહીં કહીએ, રાઈટ? મીઠું એટલે તો NaCl, એમાં સોડિયમ સાથે ક્લોરીન પણ હોય, રાઈટ? એટલે સોડિયમ ક્લોરાઇડ બની જાય. ઓકે, ચલો. જો કદાચ એની ઉણપ થાય તો શું થાય? માણા મરી જાય, નીચું બ્લડ પ્રેશર થઈ જાય એટલે કે લો બીપી થઈ જાય. શું થઈ જાય? લો બીપી થઈ જાય. રાઈટ સાહેબ? સોડિયમની ઉણપના કારણે શું થાય? સોડિયમની ઉણપના કારણે મનુષ્ય શરીરમાં સોજા આવી જાય. શું આવી જાય? સોજા આવી જાય. અને સોડિયમની ઉણપના કારણે મનુષ્ય શરીરમાં થાક લાગવા લાગે. શું લાગવા લાગે? થાક લાગવા લાગે. તો આ એના સિમ્પટોમ્સ, એની અસરો અને એનાથી થતા રોગો. લો બ્લડ પ્રેશર, સોજા ચડી જાય, ત્યારબાદ થાક લાગવા લાગે. રેટ એ સોડિયમની ઉણપના કારણે. સોડિયમ મુખ્યત્વે રુધિરના દબાણની જાળવણી રાખે છે. સાથોસાથ શરીરમાં આયરનનું સંતુલન જાળવવાનું કાર્ય કોનું છે? તો કે એ પણ આનું જ છે. રાઈટ? એ કોનું છે? સોડિયમનું છે એટલે કે Na નું છે. આટલું યાદ રાખવાનું, આટલું કમ્પ્લીટ. ચાલો, ડોડિયા મયંકસિંહ, કોઈ પણ વસ્તુનો અતિરેક છે ને એ શરીર માટે હાનિકારક. મીઠું મનુષ્યના શરીર માટે હાનિકારક છે જો તમે એને કાચું ખાવ તો. જો તમે પકવેલું સેંધો મીઠું ખાવ તો એ સારું. રાઈટ? તો ભૂલથી પણ ભભરાવીને નહીં ખાવાનું. બરાબર? ક્યારે પણ તમે કંઈક ખાવા બેસો તો ભભરાવીને એવું કરવાનું નહીં. જે એમનામ રંધાઈ ગયેલું મીઠું છે એ સારું.
ઓકે, જો હું શું કહેવા માંગુ છું, મીઠું છે ને, મીઠું શું કામ વધુ ન ખાવું એની પાછળનું કારણ શું ખબર છે? મીઠું વધુ ન ખાવા પાછળનું કારણ કે મીઠું તમને ગમે ત્યાંથી મળી રહે છે. મીઠું તમને ગમી જગ્યાએ મળી રહે. તમારું ભોજન લ્યો છો ને, ભોજન, એ ભોજનમાં મીઠું હોય છે. તમે એમ કહો છો સાહેબ તો નાખ્યું નહીં, નાખ્યું નહીં, એમાં તમારા શાકભાજીથી લઈને બધું છે. શાકભાજીથી લઈ તમારા કઠોળથી લઈ બધામાં મીઠું છે. કારણ કે બધી વસ્તુ આને તમે ચાટશો ને અત્યારે તો આ ખારું દેખાશે. સીધો પાટો પકડી લેવાનો રોડ ચાટતો જવાનો, ખારો જ આવે છે, ખારાશ છે બધી જગ્યાએ. એટલા માટે તમારું ટી શર્ટ ખારું છે, સમજાય છે? તો આ બધામાં ખારાશ છે ઓલરેડી. તમે પાણી પીઓ છો તો એમાં સાલ્ટ છે. હવે આ બધામાં સાલ્ટ છે અને પાછા આપણે જ્યારે જમવાનું બનાવીએ ત્યારે સાલ્ટ નાખીએ, રાઈટ? અને છતાંય આપણે શું કઈ ઓછું પડ્યું એમ કરીને પાછો સાલ્ટ નાખીએ. આટલું બધું સાલ્ટ જાય ક્યાં? તકલીફ પડી જાય ને. એટલા માટે એવું કહેવાય છે કે મીઠું પોઈઝન છે, મીઠાને લેવાય નહીં. એની પાછળનું કારણ ઓલરેડી આપણે લઈએ છીએ તો હું કામ નવી હળી કરવી એમ. ઓકે, પટની મનીષા, મને એક્ઝેક્ટ નથી ખબર ડિયર કે કેટલું મીઠું જોઈએ. ચલો ડન. તો આ કાઢી નાખું છું અને આને તમને પીપીટી સ્વરૂપે દેખાડી દઉં, તમને મજા આવે એવી રીતના. જો આવી ગયું. ઓકે, આ 4 કે બહિર્કોષીય દ્રવ્યોમાં ઘન આયરન સ્વરૂપે હોય છે. શરીરમાં આયરનનું સંતુલન સ્નાયુઓ સંકોચન ચેતાતંતુઓ દ્વારા સંવેદનાઓનું જે વહન છે એના માટે જરૂરી છે. રુધિરના દબાણની જાળવણી રાખવાનું કાર્ય કરે છે. નીચું બ્લડ પ્રેશર અને સોજો અને થાક લાગી જાય છે. ભણાવતા મને થાક લાગી જાય તો મીઠું ઓછું એટલે. ચલો ડન. અને હવે ભણીએ આપણે ક્લોરીન. આ Cl છે, C1 ન કરતા. શું છે? Cl, C1 કરતા નહીં. ઓકે, ચલો. તો ક્લોરીનનું મનુષ્યના શરીરમાં શું જરૂર છે? તો જો એસિડ અને બેઝ અને પાણી આ ત્રણેયનું નિયંત્રણ રાખવાનું કાર્ય જો કોઈનું હોય તો એ ક્લોરીનનું છે. તમારા પાણીમાં ખ્યાલ હોય તમે કે તો ક્લોરીનના ટીકડા નહીં ખાશે, રાઈટ? તો એક હોય છે એસિડ, એક હોય છે બેઝ અને એક હોય છે વોટર, રાઈટ? એસિડ અને બેઝ અને પાણી આ ત્રણેયનું નિયંત્રણ રાખવાનું અને સંતુલન જાળવવાનું કાર્ય કોનું છે? તો એ કાર્ય છે, સંતુલન જાળવવાનું કાર્ય આપણા ક્લોરીનનું છે. કોનું છે? ક્લોરીનનું છે. મનુષ્યના શરીરમાં જે પાચનની પ્રક્રિયાઓ થાય છે એ પાચનમાં પણ આ ક્લોરીન જરૂરી છે, રાઈટ? તો મનુષ્ય શરીરમાં પાચનમાં પણ આ જરૂરી છે. ઓકે, અને હવે એનાથી થતી અસરો કે ક્લોરીન જે છે એ ક્લોરીનની અસરો અને ક્લોરીનથી થતા રોગ, તો એમાં કોઈ એવા ખાસ રોગો આપણને જોવા મળ્યા નથી. એટલા માટે એને આપણે કહી દઈએ કે ભાઈ તું તારી રીતના જી લે આપણી જિંદગી. ત્યાંથી આગળનો સાલ્ટ જેને આપણે જોઈએ છીએ, જેને આપણે ઓળખીએ છીએ મેગ્નેશિયમના નામે, Mg. હેક્ટર નો કરતા ખાલી Mg કરજો, રાઈટ? હવે આ Mg ની ઉપયોગિતા શું છે અને Mg શું કામનું છે? મેગ્નેશિયમ શબ્દ આવે ને તરત તમને ચેતાતંત્ર યાદ આવવું જોઈએ. ચેતાતંત્રની ક્રિયા માટે મેગ્નેશિયમ બહુ જરૂરી છે, રાઈટ? તો ચેતાતંત્રની ક્રિયા માટે જરૂરી એમ લખી નાખવાનો પહેલો પોઈન્ટ. ચેતાતંત્રની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. ત્યાંથી આગળ મનુષ્યના શરીરના દાંત અને હાડકાની રચનામાં તો કેલ્શિયમ જોયું, મેગ્નેશિયમ જોયું, ફોસ્ફેટ જોયું. આ બધા દાંતની અને હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. તો મનુષ્યના શરીરના દાંત, મનુષ્યના શરીરના હાડકા, એની મજબૂતાઈ માટે શું જરૂરી છે? મેગ્નેશિયમ જરૂરી છે. મનુષ્યના શરીરમાં જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ થાય ને એના માટે પણ Mg જરૂરી છે, રાઈટ? તો લખવાનું સીધું સ્નાયુઓનું સંકોચન અને વિમોચન, કોન્ટ્રાક્શન અને ડાયલેશન. વિમોચન ની કે વિસ્તરણ કહીશું આપણે, રાઈટ? એ વિસ્તરણમાં જો કોઈ જવાબદાર અથવા તો ફેક્ટર પાર્ટ પ્લે કરતું હોય તો એ છે Mg. તો મનુષ્યના સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણમાં, દાંત અને હાડકાઈની મજબૂતાઈમાં, ચેતાતંત્રની ક્રિયાઓ માટે Mg કાકા જરૂરી છે. સાહેબ એની ઉણપના કારણે શું થાય? ચેતાતંત્ર પર સીધી અસર થાય, રાઈટ?
ચેતાતંત્ર પર અસર થવાથી શરીરના વિવિધ તંત્રની પ્રણાલીની અસર થાય છે. એટલે આ તો બહુ જરૂરી છે, કારણ કે સીધું તમારું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. અને તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી તો તમારી બધી સિસ્ટમ ડિસ્ટર્બ થશે. શું ડિસ્ટર્બ થશે? સિસ્ટમ ડિસ્ટર્બ થશે. એની પાછળનું કારણ છે કે મનુષ્યનું શરીરનું માસ્ટર અંગ, જો માસ્ટર એક સિસ્ટમ તરીકે જો કોઈ વર્તું હોય તો એ આપણું ચેતાતંત્ર છે. ચેતાતંત્ર તમામ સિસ્ટમને શું આપે છે? કાર્ય કરવા માટે સિગ્નલ્સ આપે છે. રાઈટ? કાર્ય કરવા માટે પ્રેરે છે. હવે સાહેબ હું એમ કહું કે એક જ વ્યક્તિના કારણે આખું ઘર હાલતું હોય અને એને કોક પૂર દેતો તો આ બધું બખડાઈ જાય ને, બસ એવું છે. અને આમાં તો એવું છે કે કદાચ એ ઘરમાંથી કોઈ એક નવો વ્યક્તિ આવશે, નવો વ્યક્તિ મોભ બની જશે અને એનું ઘર ચાલતું થઈ જશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જો કદાચ આગુ પાછું કઈ થયું એટલે માની લેવાનું બધું ગયું, તમારું ચેતાતંત્ર ગયું તો બધું ગયું. જેટલી પણ સિસ્ટમ છે, એન્ડોક્રાઇન સિસ્ટમ, એક્ઝોક્રાઇન સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, ઓસિયસ સિસ્ટમ, સ્કેલેટલ સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, જેટલી પણ સિસ્ટમ છે બધી સિસ્ટમ ગઈ. અને બધી ગઈ તો તકલીફમાં. અને એનું સંતુલન અથવા તો એને મદદરૂપ, એની ક્રિયાઓમાં મદદરૂપ કોણ થાય છે? એમજી. એટલે જોઈ લેવાનું કે સાહેબ આ કામનું કેટલું છે, ખૂબ કામનું છે. એટલા માટે એને યાદ પણ રાખી લેવાનું. પૂછાઈ જાય તો કેવી મજા આવશે. સમજાય છે? ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને બહુ મહત્વનો એક સોલ્ટ તમને ગમતો એવો ભણીએ. અને એ સોલ્ટનું નામ છે, એક જ મિનિટ, ઓકે ચલો અહીંયા પીપીટી ખતમ થઈ ગઈ છે પણ હું તમને એમ નામ ભણાવું. બરાબર ચાલશે ને? ના તો પાડો. ચલો રાઈટ. અને એ છે આયોડિન. શું ભણવાના છે હવે આપણે? હવે ભણવાના છે આયોડિન. આયોડિન જે છે એ આયોડિન કઈ રીતના ઉપયોગી છે, શું છે શું નહીં એ ભણીએ હવે. આયો વાઇનકોર રાખ્યું, ડીન વાઇનકોર રાખ્યું એટલે તમને કોઈ વાંધો આવે નહીં. જો આયોડિન મનુષ્યના શરીરમાં શું કામ જરૂરી છે? આપણે ભણી તો ગયા છીએ જ્યારે આપણે સિસ્ટમ ભણતા હતા ત્યારે. આયોડિનની ઉપયોગિતામાં સૌથી મહત્વની ઉપયોગિતા તમારે લખવાનું છે કે થાઇરોઇડ નામની ગ્રંથિ છે, એ થાઇરોઇડ નામની ગ્રંથિમાં એક અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે થાઇરોક્સિન. એના બંધારણમાં આયોડિન જરૂરી છે. કઈ ગ્રંથિ છે? થાઇરોઇડ નામની ગ્રંથિ. થાઇરોઇડ નામની ગ્રંથિ છે. અને આ થાઇરોઇડ નામની ગ્રંથિમાં થાઇરોક્સિન નામનું અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય છે. કયું અંતઃસ્ત્રાવ છે? થાઇરોક્સિન નામનું અંતઃસ્ત્રાવ. હવે આ થાઇરોક્સિન નામનું અંતઃસ્ત્રાવ છે એના બંધારણમાં શું છે? એના બંધારણમાં મૂળભૂત ફરજો નથી, હે ને? હા, ડીપીએસપી નથી. એના બંધારણમાં આઈ છે, હું નથી, આયોડિન છે. રાઈટ? એટલા માટે આયોડિન જે છે એ મનુષ્ય શરીરમાં ખૂબ જરૂરી છે. આની સાથે સાથે માનસિક ક્ષમતાનું નિયમન આયોડિન કરે છે. રાઈટ? માનસિક ક્ષમતા, એનું નિયમન કોણ કરશે? એનું નિયમન આયોડિન કરશે. તમે તરત કહેવાના છો સાહેબ તો એક કામ કરી દો, ચલો ફટાફટ જલ્દીથી બોલ દો કે સાહેબ આયોડિન થી થતા રોગો કયા, આયોડિન થી શું શું થાય? આયોડિનની ઉણપ થાય છે એટલે ઘણી બધી વસ્તુઓ થાય. જેમ કે બુદ્ધિહીનતા, સૌથી મહત્વની. વ્યક્તિ બુદ્ધિ વગરનો થઈ જાય. બરાબર? કોઈ પણ વ્યક્તિ તમને આટાલાલ લાગે એને કહેવાનું ભાઈ તારામાં આયોડિન જ નથી, હો, બુદ્ધિ નથી એમનું કહેતા ખોટું લાગશે એટલા માટે. રાઈટ? ત્યારબાદ ગોઈટર નામનો રોગ થાય. કયો રોગ થાય છે? ગોઈટર નામનો રોગ. અને ધીમો શારીરિક વિકાસ થઈ જાય છે. શારીરિક વિકાસ કેવો થઈ જાય? શારીરિક વિકાસ થઈ જાય ધીમો. વિકાસ ધીમો થઈ જાય. અત્યારે જે જબરો દોડમ દોડ ગયો છે એવો નહીં, ધીમો શારીરિક વિકાસ થઈ જાય. તો આ આયોડિન અને આયોડિનની ઉણપના કારણે થતા રોગો અને આયોડિનની મનુષ્ય શરીરમાં જે જરૂરિયાત છે એ આપણે ભણ્યા. યસ, ગોઈટર, વેરી ગુડ. ગૌતમભાઈ, મેં બીએસસી નથી કર્યું, મેં ફાર્મસી કર્યું. પણ ફાર્મસી કરીને મેં પછી કાંઈ નથી કર્યું.
ના, આયોડિન સમુદ્રના સામુદ્રિક જીવોમાંથી મળી આવે. હા, ચલો, એટલે પછી કાંઈ કર્યું નથી. ઓકે, ચલો ફરી એક વખત આટલા બધા છોકરાઓ જોડાયા છો અને ઓલો કે ને નેતા રાહ જોતો હોય કે ક્યારે મેદની ભેગી થાય ને પછી ચાલુ કરે બોલવાનું. તમે લોકો જોડાણા છો તો ફરી એક વખત આપણે વાત કરીએ થોડીક એવી. ચલો, મને કોણ કહે છે કે આનો ઉપાય શું છે? કોઈ છે કે આનો ઉપાય મને કે? ચલો, કોણ આનો ઉપાય કે છે? એ વાત સાચી મહેશભાઈ. ઓકે, ચાલો, હું તમને એક વસ્તુ સમજાવું. આ છે ને ડરવા જેવી વાત છે. આપણે આને સાવ નેગ્લેક્ટ કર્યો છે, પણ હવે આજે મારે થોડાક તમને ડરાવવા પણ છે. આ એક એવી ભયંકર બીમારી છે કે જેનો કોઈ ઉપાય નથી, કોઈ મેડિસિન નથી, કોઈ જાદુ તંત્ર મંત્ર નથી. વન્સ ઇટ હેપન્સ, એક વખત તમને થયો પછી બે જ વસ્તુ તમને બચાવી શકે. એક તમારા નસીબ અને બીજી તમારી ઇમ્યુનિટી. બે જ વસ્તુ તમને બચાવી શકે. એક છે તમારા નસીબ અને બીજી છે તમારી ઇમ્યુનિટી. કોઈ પોઝિટિવ વ્યક્તિના તમે સંપર્કમાં આવ્યા, ધારો કે કોઈ એક પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા, રાઈટ? તમે એનો હાથ મિલાવ્યો, તમે ગળે મળ્યું, બીજું તમારી રીતના, રાઈટ? તો એ પોઝિટિવ વ્યક્તિના જ્યારે તમે સંપર્કમાં આવો છો ત્યારે વ્યક્તિ વાત કરે છે, તમને એના ડ્રોપલેટ્સ દેખાય નહીં. હું વાત કરું છું, મારે થૂક ઉડતું હોય એ કેમ દેખાય નહીં કે ઓલું મેહુના જેવા ચશ્મા લઈ આવવાની ઉડાડે નહીં, એવું નહીં, એ દેખાય નહીં. એ એકદમ માઇનોર હોય, એકદમ ઝીણા હોય, જે ફેંકાતા હોય ફિક્સ છે. એ શરીર ઉપર આવ્યું અને એ પછી મેં મારા નાકે અડાડ્યું, મારા હોઠે અડાડ્યું કે ગમે અડાડ્યું, રાઈટ? કોઈ ઇન્ટેરિયર ઓર્ગનમાં અડાડ્યું કે જે એક વખત અંદર ઘૂસ્યું. તમને એવું થાય કે સાહેબ હજી 2 મિનિટ પહેલા જ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો તો શું કરાય? સેનિટાઈઝ કરી નાખો. જો અંદર સુધી પહોંચ્યું નથી તો વાત ઠીક છે, બાકી જરાય એમમાં ન રહેવું કે તમને તાત્કાલિક બધા પ્રિકોશન્સ લેવા માંડો તો સારું થઈ જાય, એવું નથી હોતું. આ ડેવલપ થાય, રાઈટ? આ ડેવલપ થાય. આને ડેવલપ થવા દેવાનું. 1 દી 2 દી 5 દી પછી આના સિમ્પટોમ્સ દેખાવા માંડે, રાઈટ? અને એ સિમ્પટોમ્સ દેખાવા માંડે જે કોરોનાના સિમ્પટોમ્સ છે. પણ હા, એક વસ્તુ ફિક્સ છે કે તમે કોઈના કોન્ટેક્ટમાં આવ્યા, મેક શ્યોર કે 14 ડેઝ 14 દિવસનો તમે વનવાસ લઈ લ્યો, કારાવાસ લઈ લ્યો, રાઈટ? અને એ કારાવાસ જે છે તમે તમારી રીતના તમારા કોઈ ઘરમાં તમારા રૂમમાં ક્વોરન્ટાઇન થઈ જાઓ, બરાબર? આ બેસ્ટ છે, આ કરી શકાય. તમે કોઈના કોન્ટેક્ટમાં નથી આવ્યા તો શું કરવાનું? તો કોકના જઈને કોન્ટેક્ટમાં આવવાનું. ના, એમ નથી કહેતો, એવું કરાય નહીં, આપણે મૂર્ખ કહેવાય. અત્યારે બધાથી દૂર રહ્યો, જેટલા લોકો તમારી આજુબાજુ છે દૂર રહ્યો. તમને એમ છે કે તમારા ભાઈ છે, તમારી બેન છે કે એને ન હોય, રાઈટ? તો એને અડવું ના, કોઈને નહીં, હગા ભાઈને નહીં અડવાના. સમજાય છે? કારણ કે પ્રિકોશન ઇઝ બેટર ધેન પ્રિવેન્શન, રાઈટ? અને પ્રિવેન્શન જરૂરી છે, પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર પણ કહી શકાય આપણે એને. તો એના માટે તમારે તમારી રીતના માનસિક રીતના શુદ્ધ થઈ અને જો એક બીજી વસ્તુ, જે પોઝિટિવ વ્યક્તિ હોય ને એની માનસિકતા તૂટી ને એક વખત એટલે ગયો માનજો. જો કોઈને કોરોના થયો અને એ અંદરથી તૂટી ગયો, સાહેબ હવે મારું શું, હવે મન નહીં સારું થાય, તો એ લગભગ સારું નથી થતું.
ઘરડા વૃદ્ધ લોકો છે એ વૃદ્ધ લોકોની ઇમ્યુનિટી ઓછી હોય, નાના બાળકો છે એની ઇમ્યુનિટી ઓછી હોય, રાઈટ. આ લોકોને થાય તો બહુ જબરા ચાન્સીસ છે ડેથના. સમજાય છે? એટલે એઝ એ એડ્યુકેટેડ પર્સન તમારે આ બધી વાતોથી ધ્યાન દેવાનું છે. તમારે તમારો જે મોહલ્લો છે, તમારો વિસ્તાર છે, એ વિસ્તારમાં કોઈ રખડતું હોય તો એને તમારે ના પાડવાની છે, દૂર રહીને કે ભાઈ આ ન કરો, રાઈટ. બની શકે તો મીટિંગ કરો, મીટિંગમાં તમે ના પાડો સાહેબ આ તમે રહેવા દો, આ તમે કરો છો એ ખોટું કરો છો. સ્ટ્રેસ નહીં લેવાનો ક્યારેય. જો મનીષા એવું નથી, મારે તો હમણાં રાજકોટમાં તમને ખ્યાલ હોય તો રાજકોટમાં ઓલી ધન્વંતરી ફરે છે, રાઈટ. તમને ક્યાંક જોયું હોય તો ધન્વંતરીની એડ તમે જોઈ હશે કે ધન્વંતરી માટે સ્ટાફની જરૂર છે, રાઈટ. અને હું તો આમાંય જવા તૈયાર હતો, આમતા ખાલી ફ્રીમાં મહિનો દિવસ મેં કીધું હું સેવા કરું એમ, પણ હું જ આવી ગયો એટલે હવે હું જઈ ન શકું. નકર ખાતરી સાથે કહું છું કે હું જાત ગાડીમાં બેસે, ટેસ્ટ કરે, ફાર્માસિસ્ટ છું તો થોડોક મદદરૂપ થઈ શકે, પણ હવે હું નહીં જઈ શકું. એની પાછળનું કારણ આ છે, રાઈટ. તો આપણે કોઈને કોઈ રીતના આપણે કોન્ટ્રીબ્યુશન આપી શકીએ, પણ હવે અહીંયા તમે જાઓ છો તોય તમારે ધ્યાન દેવાનું છે, તમારે માસ્ક પહેરવાનું છે, તમારે સેનિટાઈઝ રહેવાનું છે, હાઇજેનિક રહેવાનું છે. ફૂડ ઇન્ટેક ખૂબ સારી હોવી જોઈએ, હેલ્ધી ફૂડ લેવાના, બરાબર. જંક ફૂડ ને એ બધું અત્યારે ઓછું કરી નાખવાનું, સારા ફૂડ લેવાના. મગનું પાણી છે, મગ છે, પ્રોટીન છે, આવી બધી વસ્તુઓ વધુ લેવાની, રાઈટ. અને ઘરે જેટલા પણ છોકરાઓ છો હવે બધાને કહી દઉં કે હવે ફરજિયાત થઈ ગયું છે તમારે ચ્યવનપ્રાશ અપનાવવું, રાઈટ. આ છે ને આ તમારી ઇમ્યુનિટીને ઇન્હાન્સ કરે છે. એટલે તમે તમારા ઘરમાં જેટલા પણ રહેતા હોય રેગ્યુલર 1 ચમચી આટી જ લેવાનું થાય છે. અને હવે અત્યારે જ નહીં, હવે ફિક્સ કરી નાખો સાહેબ 340 રૂપિયાનું આવે, રાઈટ. 30 દી હાલે, બધા એક નાની ચમચી ખાવ તો પછી ભેળા જ જાવ તો ન મેળાવે, રાઈટ. તો 10 રૂપિયા ન થયા, કેટલા રૂપિયા ન થયા? 10 રૂપિયા પૂરા ન થયા. અને એમાં 5 જણા તમે ખાવ છો એટલે 2 રૂપિયા ભેગા આવ્યા, બરાબર. વિમલ દાને દાને મેં કેસર કા દમ કરતા તો આ સારું જ તે. હવે રેગ્યુલર રૂટીનમાં લઈ નાખો, કારણ કે આનાથી તમારી ઇમ્યુનિટી સારી થવાની છે. ઇમ્યુનિટી સારી થશે તો કોઈ પણ રોગ છે એ રોગ તમારા સુધી પહોંચશે જ નહીં એમ નથી કહેતો, પણ એના ચાન્સીસ થોડાક ઓછા થશે કમ્પેર ટુ અધર. ચાન્સીસ એના ઓછા હશે, બસ આ જોવાનું છે. ચલો સ્વાતિ ચૌહાણનો એક પ્રશ્ન એવો છે, સ્વાતિબેનને કદાચ ઓલો મેસેજ મળ્યો હોય છે કે કોરોના છે ને, કોરોના એક સ્કેમ છે. કોરોના શું છે? એક સ્કેમ છે. કોરોના કોઈને થતો નથી, બરાબર. પણ આ તો ખાલી દેખાડવા માટે, કેસ દેખાડવા માટે. તો સ્વાતિબેનને તું ન કહી શકું ત્યાં જાઓ, પણ સ્વાતિબેનને જેને મેસેજ કર્યો છે ને એને કહું છું કે ત્યાં એક વખત સિવિલ હોસ્પિટલમાં વ્યા જાઓ, રાઈટ. અને કોરોના સંક્રમિત લોક સાથે તમે થોડોક સમય રહ્યો, રાઈટ. અને જો તમે આ લઈને ન આવો ને તો કેજો, મારું નામ બદલી દઈશ. 2-3 દિવસ એના સંપર્કમાં રહ્યો તમ તાર, અને 2-3 દી હરખી રીતના, અને પછી સાહેબ આવે એટલે તમે દવાઈ ન કરતા અને તમે ચોરના માથાની જેમ રખડજો. એટલે 12માં આવશું સાથે, રાઈટ. ડિજિટલ 12મું કરી નાખશું, આપણે ફોનમાં વાત કરી દઈશું. સાક્ષીબેનને ન કહી શકું, પણ એને જેને મેસેજ કર્યો, એટલે આવા ધુતારાઓ મેસેજ કરે છે ને એને બ્લોક કરી દેજો કે આ સ્કેમ છે, આ તો સરકારની આ વાતો છે. ઘણા લોકો તો પાછા તત્વજ્ઞાનીઓ આવ્યા છે, ખ્યાલ હોય તો, કે આ તો બિલ ગેટ્સની ના અંતે અમેરિકા મહાસત્તાની વાત છે, દર વર્ષે આવું કરવું જોઈએ. શું કામ? તો કે પોપ્યુલેશન ઘટવા માટે. આ ક્લિન્ટન વખતે આવું થયું હતું, ઓલા વખતે આવું થયું હતું. આવી લાંબી લાંબી કોલ ટોક હોય છે, અને એ છે ને વાયરલ થઈ છે. અને આપણે પાછા બધું જોઈએ, સાચી વાત છે, હા સાચી વાત છે. કોઈ વસ્તુ તમારા મગજમાં ચડાવી હોય ને તો 2 મિનિટ થાય. કોઈ સારો વક્તા હોય ને એ તમારા મગજમાં નેગેટિવિટી બહુ જલ્દી ઘુસાડી દે. સમજાઈ ગયું? કારણ કે એને ખબર હોય, લૂપ હોલ્સ ખબર હોય તમારા, તમે અહીંયા તો ઝૂકી જ જશો. થોડુંક આપણું વાપરો.
ચલો ઓકે, તો હવે આ કાઢી નાખું છું અને હવે આપણે આગળના બીજા પોઈન્ટ્સ ભણીએ. આયોડિનને આપણે ભણી ગયા. આયોડિન શું કામ જરૂરી છે આપણે ભણી ગયા, રાઈટ. આપણે બીજા જે ઘટકો છે એ પણ ભણી ગયા. અને બીજા ક્ષારમાં 2-4 ક્ષારો એવા છે જે કદાચ નામ પણ ન સાંભળ્યા હોય. અને એ ક્ષારને અત્યારે આપણે સાઈડમાં મૂકીએ અને અતિ મહત્વનું ક્ષાર હજી હું તમને ભણાવીશ ને. ક્ષાર પેલા પૂરા કરી નાખી. ચાલો ક્ષાર પેલા પૂરા કરી નાખી. એમાં એક ક્ષાર છે જેને આપણે કહીએ છીએ ફ્લોરિન. આપણે ક્લોરીન ભણી ગયા છીએ. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ફ્લોરિન, જેને તમે એફ ની સંજ્ઞાથી દર્શાવો છો. કઈ સંજ્ઞાથી દર્શાવો છો? એફ ની સંજ્ઞાથી તમે એને દર્શાવો છો. કે સાહેબ ફ્લોરિન છે એ મનુષ્ય શરીરમાં શું કામનું છે? તો ફ્લોરિન પણ એનું એજ, ફરી એક વખત કક્કો એનો એજ કૂટવાનું થાય છે કે હાડકાની બનાવટમાં, હાડકાની મજબૂતાઈમાં, દાંતના બંધારણમાં ફ્લોરિન બહુ જરૂરી છે, રાઈટ. આ ફ્લોરિનની ઉણપના કારણે શું થાય? ફ્લોરિનની ઉણપના કારણે થશે તમારા દાંત નબળા પડી જવા. દાંતોમાં નબળાઈ આવી, તમારા દાંત જે છે એ કેવા પડી જાય? નબળા પડી જાય, રાઈટ. એટલે દાંતોમાં જો નબળાઈ આવે તો ફ્લોરિનની ઉણપ છે, રાઈટ. અને તેને વધારે પ્રમાણ જો કદાચ લેવામાં આવે તો ફ્લોરોસિસ નામનો રોગ થાય. જો ઓછું થાય તો દાંત નબળા પડી જાય, જો વધુ થાય તો ફ્લોરોસિસ નામનો રોગ થાય. કયો રોગ થાય છે? ફ્લોરોસિસ નામનો રોગ થાય છે. જો ફ્લોરિન વધારે માત્રામાં આવશે તો ફ્લોરોસિસ નામનો રોગ થશે. ઓછી માત્રામાં કન્ઝ્યુમ થશે તો દાંત નબળા પડી જશે. કારણ કે દાંતની બનાવટમાં, દાંતની મજબૂતાઈમાં ફ્લોરિન જે છે એ બહુ મહત્વનું છે. ડન. આ પોઈન્ટ નંબર 1 અને સાલ્ટ નંબર 1 ભણ્યા. ત્યાંથી આપણે આગળ જઈએ. હજી આપણે પાણી ભણવાનું છે. બહુ મહત્વનો એક સોર્સ ભણવાનો છે પાણી, રાઈટ. પણ પાણીને સમજતા પહેલા કોપરને સમજીએ, જેને આપણે તાંબુ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે કોપર કહીએ છીએ. પણ જો કદાચ એને સંજ્ઞાથી દર્શાવવું હોય તો એને આપણે CU થી દર્શાવીએ છીએ. કેનાથી દર્શાવીએ છીએ? CU થી દર્શાવીએ છીએ, બરાબર. CU, U સ્મોલ. ઓકે. હવે આ કોપર જે છે એ કોપરનું કાર્ય શું છે? કોપર મનુષ્યના શરીરમાં શું જરૂરી છે? તો તમારી જે રુધિર વાહિનીઓ છે એના વિકાસ અને તમારી ત્વચામાં મેલેનિનનું નિર્માણ માટે ખૂબ જ મહત્વનું કોપર છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ શું લખશું કોપરમાં? રુધિર વાહિનીના વિકાસ માટે. રુધિર વાહિનીના વિકાસ માટે કોપર જરૂરી છે. જ્યારે મનુષ્ય શરીરનું એક રંજક દ્રવ્ય જેનું નામ છે મેલેનિન. આ મેલેનિન જે છે એ મેલેનિન જ્યાં બને છે સ્કિનમાં, તમારી ત્વચામાં, એ મેલેનિનના નિર્માણ માટે કોપર બહુ જરૂરી છે, રાઈટ. તો જો બધા સોલ્ટનું મહત્વ છે. હવે સમજવા લાગ્યું સાહેબ કોપર એ ખાવું પડશે કાલથી, રાઈટ. અને જો આની ઉણપ થાય તો રુધિર વાહિનીઓ નબળી પડી જાય. શું થઈ જાય? રુધિર વાહિનીઓ કેવી થઈ જાય? નબળી પડી જાય, રાઈટ. અને તમારા વાળ સુખા બની જાય. શું બની જાય? તમારા વાળ જે છે એ વાળ સુખા બની જાય. સુખા એટલે ડ્રાય, રાઈટ. તો આ થઈ ગયું કોપર. અને આપણે જોયું ફ્લોરિનને. ત્યાંથી આપણે આગળ આવીએ અને એક બીજું એક સાલ્ટ ભણી લઈએ, અને જેને આપણે કહીએ છીએ કોબાલ્ટ. શું કહીએ છીએ? કોબાલ્ટ. તો કોબાલ્ટને ભણી લઈએ. ગંધકને ભણી લઈએ. ચલો ગંધકને ભણીએ. આ ગંધક જે છે એ ગંધક પણ બહુ જરૂરી છે. ગંધકને આપણે બીજા નામે ઓળખવું હોય તો આને આપણે સલ્ફર પણ કહીએ છીએ. શું કહીએ છીએ? સલ્ફર. અને સલ્ફરને એસ સંજ્ઞાથી દર્શાવીએ છીએ. કઈ સંજ્ઞાથી દર્શાવીએ છીએ? એસ સંજ્ઞાથી. સાહેબ તો સલ્ફરનું મહત્વ શું છે? ગંધકનું મહત્વ શું છે? ઘણા બધા એમિનો એસિડ્સ છે, થોડા હોર્મોન્સ અને વિટામિનોના જે ઘટક છે એ ઘટક તરીકે કેરોટીનના સંશ્લેષણ માટે બહુ મહત્વનું સલ્ફર છે. સીધું લખી નાખું, કેરોટીનના સંશ્લેષણ માટે. કેરોટીન શું છે? જલ્દીથી આન્સર આપો. કેરોટીન શું છે? રાઈટ. અને જો કદાચ ગંધકની ઉણપ થાય તો એના કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાય. કેની ઉણપ સર્જાય? પ્રોટીનની ઉણપ સર્જાય. તો પ્રોટીન તો બહુ જરૂરી છે. તો પ્રોટીનની ઉણપ ન સર્જાય તો પ્રોટીન તો લેવું જ છે. સાહેબ તો પ્રોટીન લીધું હોય તો આવી ગયું નહીં. 10 પ્રોટીન એવા હતા કે જે બહારથી આપણે લેતા હતા. 10 પ્રોટીન એવા હતા જે મનુષ્યના શરીરમાં બનતા હતા, રાઈટ. રિબોઝોમ્સ ભણ્યા હતા ને, જેને આપણે પ્રોટીન ફેક્ટરી કીધી. યાદ કરવો દીન તો લિયા યાદ. બસ તો વહી તો બાત છે. ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે જોઈએ આ પ્રોટીન છે કેરોટીન. ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે જોઈએ એક બહુ મહત્વનો બીજો સાલ્ટ જેને આપણે કહીએ છીએ ઝીંક.
ઝીંક. આ ઝીંકને તમે Zn સંજ્ઞાથી દર્શાવો છો. બહુ મહત્વનું છે મનુષ્યના શરીર માટે, ખાસ કરીને બાળકો માટે તો બહુ જ મહત્વનું છે ઝીંક. જો સામાન્ય વૃદ્ધિ, તમારા જનન અંગો છે એનો વિકાસ, આ બધા માટે જરૂરી છે. સામાન્ય વૃદ્ધિ, મનુષ્યની સામાન્ય વૃદ્ધિ છે એ સામાન્ય વૃદ્ધિ કેને આધીન છે? ઝીંકને આધીન છે. રાઈટ. ત્યારબાદ જનન અંગનો વિકાસ, કેનો વિકાસ? જનન અંગનો વિકાસ, એના માટે પણ ઝીંક જરૂરી છે. ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા માટે, ઇન્સ્યુલિન આપણે ભણી ગયા છીએ કે જેની ખૂબ જરૂર હોય છે, એ ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા કોણ વધારે છે? એની કાર્યક્ષમતા જે છે એ પણ ઝીંક વધારે છે. અને આ ઝીંકના કારણે થતા રોગોની વાત કરીએ તો મોસ્ટ કોમન રોગ આપણે જોઈએ, આમ જોઈએ તો કોઈ ખાસ કોમન રોગ થતા નથી, પણ જો ઝીંકની ઉણપના કારણે નથી થતા. પણ સાહેબ વ્યક્તિને જો ડાયરિયા થઈ ગયો હોય, એટલે કે ઝાડા થઈ ગયા હોય, નાના બાળકની વાત છે, તો એ ઝાડા થઈ ગયા છે એને રોકવા માટે ઝીંક છે ને, ઝીંક સાલ્ટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતો હોય છે. શું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતો હોય છે? ઝીંક સાલ્ટ, ઝીંક થેરાપી જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે. ચલો ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે ભણીએ એક બીજો ઘટક અથવા તો બીજો એક ક્ષાર જેને આપણે કહીએ છીએ કોબાલ્ટ. બસ હવે 2-3 જ છે. અને આ કોબાલ્ટને આપણે કઈ રીતના દર્શાવીએ છીએ? CO દ્વારા. રાઈટ. CO એની સંજ્ઞા છે. કોબાલ્ટનું મહત્વ શું છે? તમારા રક્તકણો છે, મનુષ્યના રક્તકણો અને વિટામિન B12 એના સંશ્લેષણ માટે. એટલે પહેલા તો સૌથી મહત્વની વાત, મહત્વનો મુદ્દો એ લખીશું કે બ્લડ જે છે, બ્લડમાં રહેલા બ્લડ સેલ્સ, એમાં રક્તકણો જે છે, રક્તકણો, શ્વેતકણો, રક્તકણો જે છે ઈ અને વિટામિન B12 આના સંશ્લેષણ માટે જરૂરી છે. કેના માટે જરૂરી છે? આના સંશ્લેષણ માટે જરૂરી છે. જો સાહેબ કોબાલ્ટ છે એની ઉણપ થાય તો, બ્લડ સેલની વાત આવી તો કંઈક બ્લડ સેલ સાથે સંકળાયેલી વાત હશે. જો કોબાલ્ટની ઉણપ થશે તો મનુષ્ય શરીરમાં એક રોગ થશે અને એ રોગને આપણે ઓળખીએ છીએ એનિમિયાના નામે. કેના નામે ઓળખીએ છીએ? એનિમિયા. અને આ જ એનિમિયા એટલે પાંડુ રોગ. રાઈટ. કેના કારણે થાય? કોબાલ્ટના કારણે પણ થાય. પાંડુ રોગના મુખ્ય 6 કારણ મેં તમને દેખાડ્યા હતા. બરાબર. જો કોબાલ્ટની ઉણપ થાય તો મસ્તિષ્ક સંબંધિત રોગો થાય. રાઈટ. તો આ 2 પોઈન્ટ માત્ર કોબાલ્ટમાં યાદ રાખવાના છે. તો કોબાલ્ટ, ગંધક, ઝીંક, તાંબુ, ફ્લોરિન વગેરે આપણે ભણ્યા. હવે આપણે સીધું પાણીમાં વહી જવાનું. મને યાદ નથી આવતું હવે કોઈ બાકી હોય તો, કારણ કે લગભગ લઈ લીધું. પોટેશિયમ લીધું ને છેલ્લે આપણે. પીપીટી ના સ્વરૂપે પોટેશિયમ ભણ્યા હતા ને આપણે છેલ્લે. થેન્ક યુ સંગીતા. ના હવે લઈ લીધું. કોણ કે બાકી છે? બાકી ક્યાંથી હોતું યાર, લઈ તો લીધું. કેલ્શિયમ, ફોસ્ફરસ, Fe, Na, સોડિયમ, અચ્છા બાકી છે. ચલો તો બાકી તો ક્યાં રાખવાનું થાય છે? Mg લીધું હતું. ઓકે. તો પોટેશિયમ બાકી હતું ને? ચલો તો પોટેશિયમ જોઈ લઈએ, કાંઈ વાંધો નહીં, બાકી નથી રાખવાનું થતું. પોટેશિયમની સંજ્ઞા શું છે? પોટેશિયમની સંજ્ઞા શું છે? પોટેશિયમને આપણે K દ્વારા દર્શાવીએ છીએ. કેના દ્વારા દર્શાવીએ છીએ? K દ્વારા દર્શાવીએ છીએ. રાઈટ. અને આ પોટેશિયમ જે છે એ મનુષ્ય શરીરમાં શું જરૂરી છે? યાદ રાખજો, શરીરના ક્ષારોનું સંતુલન જાળવવાનું કામ એ કોનું છે? પોટેશિયમનું છે. આ બધા ક્ષાર છે એ ક્ષારોનું, શરીરમાં ક્ષારોનું સંતુલન જાળવવાનું કાર્ય કોનું છે? તો કે એ પોટેશિયમનું છે. એટલે બહુ મહત્વનો સોલ્ટ થઈ ગયો. પોટેશિયમ
કે ચેનલ અથવા તો પોટેશિયમ ચેનલ ને કેલ્શિયમ ચેનલ મેં તમને વાત કરી હતી જ્યારે આપણે ભણતા હતા હૃદય, એટલે તમારા જે હૃદયના ધબકારા છે ને મિત્રો, એ હૃદયના ધબકારાનું નિયમન કોણ કરે? તો એનું નિયમન પણ કરશે પોટેશિયમ. કોણ કરશે? પોટેશિયમ કરશે. સાહેબ આ જ પોટેશિયમની ઉણપના કારણે શું થઈ જાય? આ જ પોટેશિયમની ઉણપના કારણે લો બીપી થઈ જાય. શું થઈ જાય? લો બીપી. બ્લડ પ્રેશર કેવું થઈ જાય? ઓછું થઈ જાય. સોજો આવી જાય અને પેશીઓ જે છે એ પેશીઓમાં નબળાઈ પડે, એટલે કે સ્નાયુ નબળા પડે. શું નબળા પડે? સ્નાયુ નબળા પડે. ઓકે, સોજો આવી જવું, લો બ્લડ પ્રેશર થઈ જવું, રાઈટ. આ પોટેશિયમ જે છે એ પોટેશિયમની ઉણપના કારણે થતા રોગો છે. ચલો ડન. અહીંયા આપણે આ ખતમ કરીએ છીએ. આમાં હવે બાકી નથી લગભગ, કારણ કે ગોઈટર ભણી ગયા આપણે, આયોડિન ભણી ગયા, ઓકે, કોબાલ્ટ ભણી ગયા આપણે, બધા સાલ્ટ ભણી ગયા. હવે આપણે ભણવાનું જે બાકી છે એ છે ખાલી વોટર. બહુ મહત્વનું પાણી જે છે એ પાણી આપણે ભણવાનું છે. ચલો, તો હવે આપણે પાણી રાયતે રાખવી.